નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. કેમેરામેનને સર્વપ્રથમ વિનંતી કરીશ કે આ નીચેનું જે દ્રશ્ય છે એને બતાવવામાં આવે. આ નીચે તમે જે જોઈ રહ્યા છો ને એ કોઈ સૂકો ઘાસચારો નથી. આ જોઉં તમે, આ ઘઉં છે. તમે જે જોઈ રહ્યા છો એ ઘઉં છે. આ કોઈ નીચે પડેલો સૂકો ઘાસચારો નથી ને પાછળ તમે જેસીબી જોઈ રહ્યા છો. એક જેસીબી નહીં પરંતુ બે જેસીબી જોઈ રહ્યા છો અને નાલી ખોદવાનું કામ ચાલુ હોય એ રીતે કામ ચાલુ છે. તમને ખાસ અહીં હું જણાવી દઉં કે આ કામ જે છે તે સૌની યોજનાનું પાઇપલાઇન પસાર કરવાનું કામ ચાલુ છે અને ખેડૂતો આ પાઇપલાઇનથી એટલા ત્રાહિમામ પોકારી ગયા છે કારણ કે ઊભા પાકમાં શિયાળુ ઘઉં જે છે, કોઈ ખેતરમાં ઘઉં હતા, કોઈ ખેતરમાં તુવેર હતી, આ બધા પાક ઊભા હતા અને વચ્ચેથી સૌની યોજનાની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. જેવી રીતે તમે કીધું હતું કે કાજલબેન તમારું પોતાનું ચેનલ લઈને આવો, ખેડૂતો માટે અવાજ ઉઠાવો, તો ગુજરાતનો અવાજ એ આપણું નવું સાહસ છે અને તમામ ખેડૂતો અને ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની કોશિશ કરી રહી છું. આશા રાખું છું કે તમે ચેનલને વધુથી વધુ શેર કરશો અને ખેડૂતો અને ગુજરાતની જનતા સુધી આપણો અવાજ પહોંચાડીશો. ત્યારે મારે હજુય તમને એ દ્રશ્ય બતાવવા છે. મને ખાસ કેમેરામેનને વિનંતી કરું છું કે મને ફોલો કરે, જેથી તમને ખબર પડે કે ખેતરોમાં નુકસાની કેટલી છે. આ તમે જોઈ શકો છો કે સૌની યોજનાની પાઇપલાઇન જે પસાર થઈ રહી છે એનું કામ ચાલુ છે. હવે ખેતરની આ બાજુ ઘઉંનો પાક અને બાજરીનો પાક તમને દેખાઈ રહ્યો હશે અને નુકસાની કેટલી થઈ છે એ આપણે જોવાનું છે. હવે તમે જોવું કે આ જ્યાંથી નાલી ખોદવામાં આવી છે, આ ઘઉં જોઉં તમે, આ ચોખ્ખી સાબિતી છે કે ઘઉંનો પાક ઊભો તો ઊભા ઘઉંના પાકમાંથી જ આ લાઈન પસાર કરવામાં આવી રહી છે. ક્યાંક ક્યાંક ઘઉંના છોડ જે બચી ગયા છે આ છોડવા, એનાથી આપણે ખબર પડે છે કે લાઈન જે છે તે ઊભા પાકમાંથી પસાર થઈ છે. હવે કેમેરામેનને એ પણ વિનંતી કરું છું કે આ બાજુના ઘઉં આપણે જોયા, હવે આ બાજુના ઘઉં જોઈ. બંને તરફ ઘઉં છે, આ એક જ ખેતર છે અને બંને તરફ ઘઉં છે ને વચ્ચોવચ્ચથી સૌની યોજનાની જે છે તે પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે અને આ એના પાઇપ તમને દેખાઈ રહ્યા હશે. હવે સીધા આપણે ખેડૂતો સાથે વાત કરીએ કે ગામની જે સ્થિતિ અત્યારે ખેડૂતોની ખાસ કરીને શું સ્થિતિ છે, જે સૌની યોજનાની પાઇપલાઇન પસાર થઈ રહી છે એને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે, શું તેમને યોગ્ય વળતર મળ્યું છે, જેટલું વળતર ખરેખર ખેડૂતોને મળવું જોઈએ શું એટલું વળતર મળી રહ્યું છે ને ઊભા પાકમાંથી. આપણે જોયું કે ઊભા પાકમાંથી જે રીતે લાઈન પસાર થઈ છે એટલે ચોક્કસ છે કે શિયાળુ પાકમાં જે ઘઉંનું તુવેરનું જે વાવેતર હતું એને ભારે નુકસાન થયું છે. આપણે જોયું છે કે એ રીતે હજુ વિનંતી કરું છું કેમેરામેનને કે નીચે બતાવવામાં આવે. જ્યાંથી હું ચાલી રહી છું ને એ કોઈ સૂકો ઘાસચારો નથી, આ એ ઘઉંનો ઊભો પાક છે જેના ઉપર સોથ ફેરવી દીધો છે. ખેડૂત મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે. શું કહેશો, આ સૌની યોજનાની જે પાઇપલાઇન પસાર થઈ રહી છે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, શું તમારી કોઈ પરમિશન કે પરવાનગી લેવામાં આવી હતી? અત્યાર સુધીમાં સૌની યોજનાના અધિકારીઓ અમને નોટિસ પણ નથી આપી, અમને જાણ પણ નથી કરી. અચાનક અમારી ગેરહાજરીમાં સીધું ખોદકામ ચાલુ કરી દીધું. આની પહેલાં જ્યારે અમે ઘઉં નહોતા વાવ્યા ત્યારે અમે કીધું કે ઘઉં વાવ્યા નથી અને તમારું કામ ચાલુ કરી દો અને અમારે જે નિયમ પ્રમાણે, સરકારના નિયમ પ્રમાણે જે થતું હોય અમને આપો અને તમારું કામ ચાલુ કરો. તો એ લોકોએ ત્યારે કીધું કે હજી વાર છે. પછી અમે ઘઉં વાવી લીધા. વાવ્યા પછી ઘઉં નીકળવાની તૈયારી થઈ ગઈ અને 1લી તારીખે મોટો કાફલો લઈ પોલીસનો અને અમે હાજર નહોતા, નોટિસ પણ નથી. અને અમારા ઘઉં, આ નાના ખેડૂત, હું પણ એક દેશનો સૈનિક છું, દેશ માટે 3 યુદ્ધ લડ્યા છે. આજે અમારા ઊભા પાક એટલે કે અમારા બાળકોના મોઢામાં જે કોળિયો હતો એ આ લોકોએ છીનવી લીધો છે. હું દરેક ગુજરાતના પત્રકારો, યુટ્યુબ ચેનલોને, અધિકારીઓને અને ત્રણેય XYZ, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તમે ખેડૂતની સાથે, ખેડૂતની વારે કેમ નથી આવતા? અમને દુઃખ થાય છે. જ્યારે 2047 આવશે ત્યારે અમને હોવા નહીં દો. પણ આજે અમારા જે બાળકોનો કોળિયો હતો એ આ લોકોએ ઝટકી લીધો અને એક પણ પૈસો આપ્યા વગર ધમકીથી આ કામ ચાલુ કર્યું છે.
તો હું નમ્ર વિનંતી કરું છું તમામ પદાધિકારીઓને કે તમામ ખેડૂતને 4-4 વીઘાવાળા ખેડૂત છે, 5-5 વીઘાવાળા ખેડૂત છે, એને પોતાનો હક મળવો જોઈએ. અને જે આ પાઇપલાઇન નાખી છે એ આજીવન છે, એની ઉપર અમારે દાર પણ ન થાય, કૂવો પણ ન કરી શકીએ, મકાન પણ ન કરી શકીએ. એટલે આજીવન અમારી જિંદગી આખી આ પાઇપલાઇન નાખી તો અમને આનું વળતર પૂરું મળવું જોઈએ, એનું ભાડું મળવું જોઈએ. અને જે કંપની અમારી સાથે જે દગો કર્યો છે, અત્યાચાર કર્યો છે, એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. અને આ અમારા ઘઉં વીઘે 2.5 ખાંડી થાય છે, તો અમારા 2 વીઘા પડું બરબાદ કર્યું છે. 5 ખાંડીના પૈસા પણ અમને આપ્યા નથી. અને અમારું કેવું છે કે જ્યારે સરકાર દ્વારા જે યોજના નીકળી ત્યારે 2 વર્ષ પહેલાં એનું સર્વે થાય, સર્વે થયા પછી એનો મેપ અમને બતાવવો જોઈએ, અમારી સહમતિ હોવી જોઈએ, પછી એનું માર્કિંગ થવું જોઈએ. માન લો કે અમે પાકિસ્તાનમાં ચડાઈ કરી તો અમારી પાસે નકશા હોય, એની તૈયારી કરીએ. આ લોકોએ જે તૈયારી કરી વર્તમાન સરકારના અને જે પોલીસ ખાતાને લઈ અને સીધા ખેડૂતને મારી નાખ્યા. તો મારી નમ્ર વિનંતી છે તમામ ખેડૂતને. શું પોલીસ પ્રોટેક્શન સાથે હતું? હા, જ્યારે 1 તારીખે હરડક પોલીસો આવ્યા હતા અને અમે હાજર નહોતા અને અમારા ઊભા પાકમાં બધું ખોદી નાખ્યું. તો અમે એમ કહેવા માગીએ છીએ કે ખેડૂત પણ છું અને દેશનો સૈનિક પણ છું. તો મને દુઃખ થાય છે કે જે અધિકારીઓ પોલીસ ખાતાના આવ્યા હતા એને કંપનીને એમ કેમ ન પૂછ્યું કે ભાઈ તમે વળતર આપી કે નથી આપી ખેડૂતને, તમે આને નોટિસ આપી? કશુંય પોલીસ ખાતાએ પૂછ્યું નથી. માત્ર ને માત્ર લાખો રૂપિયા ખિસ્સામાં નાખી અને પોતાના રોટલા શેકી લીધા અને ખેડૂતને બરબાદ કરી દીધા. મારી પીએસઆઈ સાથે માળિયા હાટીના પીએસઆઈ સાથે વાત થઈ, હું દૂર બહુ હતો, મને કે એસપી સાહેબનો આદેશ છે એટલે મારે આવવું પડે. મેં કીધું આ ખેતર એસપી સાહેબનું નથી, મારા બાપનું છે, આ ખેડૂતના બાપનું ખેતર છે. માત્ર ને માત્ર તમારા ખિસ્સા ભરાઈ ગયા એટલે તમે ખેડૂતને હેરાન કરો છો. આ અમારી વેદના છે, અમને પૂરી વળતર મળવી જોઈએ. આ મારી નમ્ર વિનંતી છે. પાઇપલાઇન જ્યારે પસાર થવાની હતી એ પહેલાં તમને નોટિસ કે કશું મળ્યું નથી અને પોલીસ પ્રોટેક્શન સાથે તમે કીધું કે ઓચિંતાનું આ ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમે કોઈ રજૂઆત કરી છે, કોઈ ફરિયાદ કરી છે? હા, જ્યારે આ લોકો ડિસેમ્બરમાં આવ્યા હતા ત્યારે અમે ઘઉં વાવ્યા નહોતા. અમે કીધું કે ભાઈ અમને નોટિસ આપો, તમારો નકશો આપો અને આવેદનપત્ર આપો, સહમતિ લેટર બનાવો, એમાં તમારી અમારી બધાની સહમતિ હોવી જોઈએ. આ બધું કાર્યક્રમ હોય તો જ તમે અમારા ખેતરમાં કરજો, એની પહેલાં તમે કોઈ કરતા નહીં. પછી અમે મામલતદાર સાહેબને લેખિતમાં દીધું, પીએ સાહેબને માળિયા લેખિતમાં દીધું, ડેપ્યુટી કલેક્ટરને હું દઈ આવ્યો છું અને આપણે મેંદડા પણ પ્રાંત અધિકારીને દીધા. મતલબ કે જે એક ખેડૂતની જે કામ હતું ઉપર અધિકારીઓને બધાને અમે જાણ કરી છે, છતાં પણ આ નાના નાના ખેડૂતો માટે આ હુમલો કર્યો છે. આમાં કેટલાય એવા ખેડૂતો છે જેમને ટૂંકી જમીન હશે. તમે કીધું કે એક ખેડૂત તો આપઘાત સુધીની વાત કરતા હતા. શું બનાવો તો? આ ખેડૂત મારી પાસે જ ઊભા છે, આ આપઘાતની તૈયારી કરતા હતા, મેં ના પાડી. આ હાવ નાના એવા ખેડૂત છે અને આને પૂછ્યા વિનાનું એના તુવેર બહુ મોટી મોટી હતી અને એને આને પૂછ્યા વિનાની બરબાદ કરી નાખી. નુકસાન કર્યું છે બરોબર. હજી એમ કહે છે કે દાદાગીરીથી ગાડીઓ હાલશે બરોબર. તો અમે કાલે કે પરમ દિવસ ખેડો બંધ કરી દઈશું બરોબર. ગાડીઓ નહીં હાલવા દઈએ. કેટલું નુકસાન છે તુવેરમાં? નુકસાન તો એમ માનો ને કે 1.5 લાખ ઉપર હો, 1.5 લાખ ઉપર હશે. આ ખેતી છે ને એ બનાવતા વર્ષો લાગી જાય. એટલી બધી ભોંય નાખી, આ મગરમચ્છ વાહનો નાખી અને આને છે ને આ બધું પતન કરી નાખ્યું, અમારો વિનાશ બેહાડ. હવે ઢાળ આમાં જે જમીનનો ઢાળ હોય જતો રહ્યો એને લેવલ કરવી પડશે. જો આ જમીન એટલી અધર છે, ઓલી હેઠી છે, પાણી આમ આવતું, આ બધું અમારું વીખી સુથી નાખ્યું બેન. આમાં અમારે વર્ષો લાગી જાય આ જમીન બનાવતા, અમારાથી થાય નહીં આ જમીન બરોબર. આ લોકોએ અમારી માથે અત્યાચાર જ કર્યો પરબારો. હવે આ જમીનને ઢાળ અને લેવલ બરાબર લઈ આવવા માટે આમાં માટી મોરમ કે નાખવું પડશે અને ખેડવી પડશે. કેટલો ખર્ચ આવશે? અરે આ બેન લાખો રૂપિયા તૈયાર થાય. તમે જો આ વાહનો હાલી ગયા હોય એમાં અમે શું કરી શકીએ? અમારા કામ સાધનો કરે, અમારા ટ્રેક્ટરું નો સાધન, બધું નો વાહન કામ કરે અને અમારા એટલી જમીન બધું નાશ કરી નાખ્યો. અને મેન માણસો અહીંના હોય એને ફોડી નાખ્યા હોય, રૂપિયા આપી દીધા હોય, કંઈ કર્યું હોય. કોઈ આમાં દેખાય ગામનો આગેવાન?
એનું કારણ છે કે આ બધા વેસાઈ ગયા. ગામનું નામ શું છે? અમરાપુર ગીર, માળી હાટીના, જિલ્લો જુનાગઢ. અને આ પાઇપલાઇનમાં એને 3 ડેમ ભરવા. હવે અમારા વરોધી આ 2 મહિના વરસાદ વરે ને તો અહીંયા આ ડેમ મસક દે. અને એવડી પાઇપલાઇનમાં આને 3 ડેમ ભરવા ભરાય. કયો છે આ રૂપિયા ઉધારવાની ગ્રાન્ટું છે. અમારે આ નર્મદા છે ને, એક દી અમારા ડેમોમાં પાણી નહીં રહેવા દે, અમને પીવાના નહીં રહેવા દે. આ ભાખરવડ ડેમ છે ને, એમાંથી ઉલેસીને આ ટાંકાને ચાર્જિંગ કરે. એટલે આ પાઇપલાઇનનું ચાર્જિંગ કરવામાં કેવડું પાણી જોઈએ, આ ડેમ ઉપાડી લે. સમજી ગયા? અને એ મોટરું હોય એવડી, આ સાધન જેવડી મોટરું છે અહીંયા ભાખરવડ ડેમમાં. અટાણે ભાખરવડ ડેમ ઉલે છે અને આ અમરાપુર ટાંકામાં પાણી નાખે, મોટી મોટી લાઈનો. એટલે અમારે ખાવા પીવા પાણી આ નર્મદા નહીં રહેવા દે. સમજી લેજો આ વિસ્તારની અંદર આને હવે ચાર્જિંગ કરવામાં. હવે ખેડૂતોની શું માંગ છે? મને યોગ્ય ન્યાય મળે, વળતર મળે. કેટલું વળતર જોઈએ છે? જે યોગ્ય લાગે બધાને, આ બધાને ભેગા રહીને તમે બધા રસ્તો કાઢો, અમને માન્ય છે. પણ યોગ્ય વળતર મળવું જોઈએ. આ અહીંયા નાશ કરી નાખ્યો આ બધું. જોવું જોઈએ આ જમીન પાછળની જો આ ખોદી નાખી દો, આને હમી કરતા. હા, અમારું જેસીબી આમાં ન લાગે. આ વાહનો ભરી ગયા હોય, આ સાધનો ભરી ગયા હોય. આ અબજો રૂપિયાની ગ્રાન્ટું છે ને, અમારે તો હજારો દેવાના છે એને. હજારો રૂપિયા જેવી વળતરું હોય. આ તો અબજો રૂપિયા ઉતારે. જોઉં તો ખરા આ એક એક હાંધો કેટલા રૂપિયા થાય. આ ખેડૂને આ બધું પતાવી દીધું બેન. અમારે અટાણે રોટલા વગરના છોકરા રે એમ છે. જોઈ આવો તેલના ડબ્બા અડધા હોય તો બીજો ડબ્બોય ઘેરે નહીં હોય. આ બધાને ઘર જોઈ આવો જાવ. અમારી પાસે ખાવા માન અન્ન થયું તો અન્ય પૂરું કરી નાખ્યું. અને ગયા વરે અમે ખાલી રાખ્યું હતું. બરોબર, તો ગયા વરે કર્યું નહીં. આ વર્ષે પાછું એને ચાલુ કર્યું બળજબરીથી. અને અમે હતા નહીં નોટિસ આપી, નહીં કાંઈ. આંબા ભાંગી નાખ્યા, કેવડા વૃક્ષોના નાશ કરી નાખ્યા. ધરાહાય થઈ ગયા મોટા મોટા વૃક્ષો. એક ઉજરવાને બદલે હજારો વૃક્ષો કાપી નાખ્યા. સમજી? ફોજી સાહેબ, તમને ખાસ કરીને પૂછવા માંગુ છું કે હવે કેટલું વળતર મળવું જોઈએ અને અહીંના સ્થાનિક ખેડૂતોની માંગ શું છે? અમને અત્યારે જે વર્તમાન જે અમારા ઘઉં છે એ વીઘે 2.5 ખાંડી ઉતરે તો 2 વીઘાના 5 ખાંડી થાય. એ 5 ખાંડીના પૈસા બધા ખેડૂતને મળવા જોઈએ. અને બીજા નંબરમાં કે જે સરકારના નિયમ છે જંત્રી પ્રમાણે આ દરેક ખેડૂતોને પૈસા મળવા જોઈએ. કારણ કે આ જીવન આ અમારી જમીન ખાલસા થઈ ગઈ છે તો એનું ભાડું પણ અમને મળવું જોઈએ. પછી અમારું જે આજે મોટા મોટા સાધનો આપ્યા, આ ખોદકામ કર્યું, એમાં બેન અમે ખેડૂતના દીકરા છીએ. 5-5 વર્ષ 3-3 વર્ષ ત્યાં આ ધડે નહીં આવે. જ્યાં સુધી જમીન ધડે ન આવે ત્યાં સુધી મોલ થતો નથી. તો અમારું 3-3 વર્ષનું ઉત્પાદન એના પૈસા અમને દેવા જોઈએ. અમારી નુકસાનીના પૈસા દેવા જોઈએ. અમારી જો હું બતાવીએ, અમારી ફેન્સી ખેડૂએ પેટે પાટાવાળી અને અમારી બાઉન્ડ્રી બનાવી છે ખેડૂતોએ, એને બરબાદ કરી નાખી. જબરજસ્તી કરી અને થાંભલા તોડી નાખ્યા. તો 50-60 હજારની તો અમારે ઘરને ખર્ચે ખેડૂએ બાઉન્ડ્રી બનાવી, એ બરબાદ કરી નાખી. તો અમારી નમ્ર વિનંતી છે કે પહેલાં તો અમને ઘઉંની વળતર દે, પછી જે આવેદનપત્રો અને લેખિતમાં એના નિયમો છે, સહમતિ લેટર બનવા જોઈએ. એ પ્રમાણે દરેક ખેડૂતની સહમતિમાં સાઇન હોવી જોઈએ, કંપનીની સાઇન હોવી જોઈએ. અને કંપની કયા આધારે અહીંયા આવે છે, એને અમરેઠી ડેમમાં જવું છે તો બેન હું તમને કહું છું, તમારી પાછળ ડેમ છે દધીચી સરોવર, એના ટાંકા સામે છે. એ પાછળથી પાઇપલાઇન જવી જોઈએ. કારણ કે ધરમપુર લાઈન મોકલે છે. તો આને એવો વળાંક લીધો, અમારા નાના ખેડૂતને અહીંથી માર્યા, એવું વળાંક લીધો અમરાપરથી પાછા ધરમપુર જાય છે, ધરમપુરથી પાછા ઉમરેઠી ડેમમાં જાય. તો એનું કારણ શું? એનું કારણ વર્તમાન સરકારના સરપંચો છે એ આ કંપનીમાં મળેલા છે. સરપંચોની કોઈ જમીન આવે છે એ બાજુ? એટલે સરપંચોની જમીન નથી આવતી, પણ સરપંચોએ કીધું કે આ અમારી જે ડેમની પાછળના જે ગામડા છે એ બધા ત્યાં છે, એને કીધું કે અમરાપર થઈને પાઇપલાઇન લઈ જાઓ. જોકે પાઇપલાઇન જાય છે અમરેઠી ડેમમાં. તો આજે બેન આજે મેં તમને બતાવ્યું છે જે મોટા મોટા ટાંકા, એ ટાંકાથી માંડી સીધું ગૌચરની જમીન આવે છે. ગૌચર જમીન ખરાબો જમીન આવે અને અમારા અમરાપરના ડેમની પાછળથી ખરાબો છે, સીધી ધરમપુર નીકળે અને ધરમપુરથી સીધી અમરેઠી ડેમમાં જાય છે. એ ન કર્યું. પણ અમારા નાના ખેડૂતોને, કારણ કે આ લોકો એના પક્ષમાં નથી મત આપતા, એટલે એ બાને આ પક્ષમાં, આ વર્તમાન સરકારની પક્ષમાં નથી, એ બાને આને રાઉન્ડ માર્યો
અમરાપરના પાદરમાં થઈ અને પછી યુ રાઉન્ડ માર્યો, પાછો આમ આ રીતે આમ લઈ ગયા અને સીધા ધરમપુર કાઢી. તો મારી નમ્ર વિનંતી છે, કોઈને કોઈ અધિકારી આવી એના નકશા તપાસો, શા માટે આ ફેરવા છે અને ત્યારે ફેરવા ત્યારે કૃષિ મંત્રીના આદેશ છે કે કેનો આદેશ છે, એની મરજીથી ફેરવી કે શું છે આ તંત્રનું, એ અમને ખેડૂતને કંઈ જાણ નથી કરી. તો અમારી નમ્ર વિનંતી છે કે આ નકશા ફેરવા છે, આ લાઈન ફેરવી છે, તો એ અમને બતાવે છે કેના આધારે, અને કોને ખેડૂતને ભેગા કર્યા સહમતીમાં ભેગા કરવા જોઈએ તમામ ખેડૂતને 1 વર્ષ પહેલાં કે ભાઈ તમારા ખેતરમાં પાઇપલાઇન આવે છે, આ કૃષિ મંત્રીનો આદેશ છે, આ સરકારનો આદેશ છે, એવું કંઈ પણ અમને જાણ કર્યા વગર સીધો હુમલો કર્યો. જેવી રીતે મોદી સાહેબે પાકિસ્તાનમાં સ્ટ્રાઇક માર્યો ને, એમ આને અમારા ખેડૂત માટે સ્ટ્રાઇક કરી છે. અમારા બાળકોના પેટમાંથી મોંમાંથી કોડિયા જટી લીધા છે. એટલે મને દુઃખથી મારે કહેવું પડે કે ખરેખર હું વિનંતી કરું છું કે આ આખા ગુજરાતમાં આ પડઘો પડવો જોઈએ. નકર પાઇપલાઇન જે ઓલી બાજુ જતી 3 વખત ફેરવી, 3 વખત. એટલે મારી નમ્ર વિનંતી છે કે એના આદેશથી ફેરવી. કોણ હતું જે પાર્ટીઓ ચૂંટણી સમયે મત માંગવા આવે છે એમાંથી કોઈ રાજનેતાઓએ તમારા ખેતરની મુલાકાત લીધી છે? હા બેન, જ્યારે શરૂઆતની અંદર આમ આદમી પાર્ટીના ખૂંખાર નેતા પિયુષભાઈ પરમાર એની આવી અને આ લોકોને ત્યારે અટકાવ્યા હતા. 1 મહિના પહેલાં અટકાવ્યા હતા કે તમે આ ખેડૂતને બરબાદ કરોમાં, ખેડૂતનો ઊભો પાક છે એ લઈ લેવા દો, પછી તમે લાઈન નાખજો, અને ખરેખર તમે નહીં લેવા દો તો મારે લાખ હજારોની સંખ્યામાં ખેડૂતોને ભેગા કરવા જોઈએ અને હું સત્યાગ્રહ ઉપર ઉતરીશ. એટલે પિયુષભાઈ પરમારે ઘણી કોશિશ કરી અને 3 મહિના કામ રોકાયું. બીજા પણ અમે વાત કરી હતી, પણ એકેશભાઈ કોઈ હજી આવ્યું નથી, કોઈ પણ વ્યક્તિ આવતા નથી. અમે કે ભાઈ તમારે કોઈ પણ પક્ષને ખેડૂત માટેની 2027માં જરૂર હોય છે. જો આમાં ખેડૂતની વારે આવશો તો 2027માં એ પક્ષમાં બધા ખેડૂત રહેશે. હવે 2027માં ખેડૂત કોના પક્ષમાં રહેશે, શું લાગે છે? કોઈ ખેડૂતની વારે આવે છે? કઈ પાર્ટી આવે છે? બેન, અમે બધા ખેડૂતો એ છીએ, જો અમને કોઈ પણ પક્ષ XYZ જો અમને સહી મુલાઝમ દેવડાવશે, અમારો હક દેવડાવશે કાયદેસર, એના પક્ષમાં તમામ ખેડૂત રહેવાના છીએ. નહીતર ખેડૂત કોઈના પક્ષમાં રહેવાનો નથી. કારણ કે આજે એની ઉપર તલવાર હાલી છે, તલવાર. માટે હજી એને સમય છે. જે બધા પાર્ટીઓને મારું કહેવાનું છે કે હજી ખેડૂતને વારે આવો, કંઈ બગડ્યું નથી. હજી કામ રોકાવો, હજી હજારો ખેડૂત બચી જાય. અમે તો આટલા બરબાદ થઈ ગયા છીએ, પણ હજી આ કામ રોકાવે. કેટલા ખેડૂતોને નુકસાન કરશે આ લાઈન? કેટલા ખેતરોમાંથી પસાર થશે? આશરે કેટલા ખેડૂતોને નુકસાન થશે? બેન, વાંથી ચાલુ થયું એટલે અહીંથી અમરેલી ડેમ પૂગશે ને ત્યાં હજારો ખેડૂત બરબાદ થઈ જાય. આમ 500 તો મારે ટેરવે છે, 500 ખેડૂતો આમ ફરતું ફરતું લીધું. જો આમથી લીધું હોત, અમરાપરના ડેમની પાછળથી લીધું હોય તો આખું ગૌચર જ આવત, અને તો ખેડૂત નથી આવતા. પણ આ લોકોએ આ બાજુ લીધું એટલે બેન બધા ખેડૂત બરબાદ થાય. તો મારી નમ્ર વિનંતી, અમે તો બરબાદ થઈ ગયા છે એક ફૌજી હોને નાતે. આ બાકીના જે ખેડૂત છે એને બચાવો. કારણ કે આ ક્રાંતિ, આ યુદ્ધ છે. આ યુદ્ધમાં ત્રણેય પક્ષને કહું, તમે ખેડૂતની વારે આવો, નકર 2027માં તમારે પસ્તાવવું જોશે. ખાસ જે રીતે ખેડૂતો વાત કરી રહ્યા છે કે હજારો ખેડૂતો સૌની યોજનાની પાઇપલાઇનના લીધે ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે એમ છે. જો જમીન બીજી બાજુ ગૌચરની ખરાબાની જમીન પડી હતી, એમાંથી જો પાઇપલાઇન પસાર થત તો કોઈ ખેડૂતોને નુકસાન ન થાત એવો ખેડૂતો દાવો કરી રહ્યા છે. તો પછી એ બાજુથી પાઇપલાઇન શા માટે પસાર ન કરવામાં આવી અને ખેડૂતોના ખેતરમાંથી જ શા માટે પસાર કરવામાં આવી, એ એક વિચારવા જેવી બાબત છે. ખેડૂતોના આ પ્રશ્નને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી તમારા મંતવ્યો જણાવજો અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.